પારિમાણિક સૂત્રો ભાગ 4 પારિમાણિક સૂત્રો ભાગ 4 પારિમાણિક સૂત્રો ભાગ 4 સ્ટુડન્ટ તમે આ વિડિયો શરૂ કરો ને એની પહેલા તમે ભાગ 1 પારિમાણિક સૂત્રોનો પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 દેખી લેજો। પાર્ટ 1 છે ને એમાં આપણે લંબાઈ, દળ, સમય, ક્ષેત્રફળ, કદ અને ઘનતાના પારિમાણિક સૂત્રો કરાવ્યા છે। પાર્ટ 2 માં આપણે વેગ, પ્રવેગ, વેગમાન અને બળના પારિમાણિક સૂત્રો કરાવ્યા છે। અને પાર્ટ 3 માં આપણે લાસ્ટ પાર્ટમાં આપણે કાર્ય એટલે ઉર્જા, પાવર અને દબાણ કુલ 13 થી 14 પારિમાણિક સૂત્રો કરાવ્યા છે આપણે, રાઈટ। તો આ વિડિયો તમારે પહેલા જોઈ લેવા પડશે, રાઈટ। આ જે 3 વિડિયો હતા ને એમાં આપણે યંત્રશાસ્ત્ર મિકેનિક્સ છે, એના આપણે પારિમાણિક સૂત્રો ભણ્યા છીએ, રાઈટ। આ વેગ પ્રવેગ છે ને એ ચેપ્ટર 3 અને 4 માં આવવાનું છે। વેગ પ્રવેગ ચેપ્ટર 3 અને 4 માં આવવાનું છે। યંત્રશાસ્ત્ર છે ને એની 2 શાખા છે, કાઇનેમેટિક્સ, રાઈટ, અને બીજી છે ડાયનેમિક્સ। આ કાઇનેમેટિક્સ છે ને તમારા ધોરણ 11 માં ચેપ્ટર 3 અને 4 માં આવવાનું છે, રાઈટ। એમાં આપણે વેગ અને પ્રવેગ ભણવાના છીએ। અને જે ડાયનેમિક્સ છે ને એમાં આપણે 5મું, 6થું અને પાછળના પણ ચેપ્ટરો છે, રાઈટ। અત્યારે 5મા ચેપ્ટરની વાત કરું તો જે 5મું ચેપ્ટર છે ને એમાં આપણે વેગમાન અને બળ ભણવાના છીએ, રાઈટ। અને આ કાર્ય, ઉર્જા અને પાવર એ પણ ડાયનેમિક્સનું ચેપ્ટર છે, એ આપણું ચેપ્ટર નંબર 6 છે, રાઈટ। તો મેં અત્યાર સુધીમાં જે પણ પારિમાણિક સૂત્રો શીખવાડ્યા એ યંત્રશાસ્ત્રના પારિમાણિક સૂત્રો શીખવ્યા હતા, રાઈટ। ઓકે, તો તમે આ વિડીયો જો તમે પહેલી વાર જોતા હોય ને તો મહેરબાની કરીને અત્યારે દેખશો નહીં અને પોઝ કરો અથવા આને એક બાજુ રાખો અને તમે આગળના 3 ભાગ જોઈ લેજો પહેલાં, પછી આ વિડીયોની શરૂઆત કરજો। બીજું એ કે આજનો જે ભાગ 4 છે ને એ છે ને હું જેઈ અને નીટની પરીક્ષાને ધ્યાનમાં લઈને હું તમને સમજાવી રહ્યો છું, રાઈટ। તો જે સ્ટુડન્ટ જેઈ અને નીટની તૈયારી કરવા માંગતા ના હોય ને તો એમને આ વિડીયો જોવાનો નથી, રાઈટ। કારણ કે આજે છે ને હું તમને ધોરણ 12ની અંદર ફિઝિક્સની એક શાખા આવે છે વિદ્યુતશાસ્ત્ર, રાઈટ, એના કેટલાક પારિમાણિક સૂત્રો કરાવવાનો છું, રાઈટ। ધોરણ 12માં આપણે વિદ્યુતશાસ્ત્ર ભણવાનું છે। એની અંદર આજે વિદ્યુતશાસ્ત્રની 2 શાખાઓ છે, સ્થિર વિદ્યુત અને પ્રવાહ વિદ્યુત। અને એમાં આવતી ભૌતિક રાશિઓ છે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન। તમને એમ થાય કે નામ ક્યાંથી લાવ્યા સર? વિદ્યુત સ્થિતિમાન, અવરોધ અને કેપેસિટન્સ, રાઈટ। તો આજે હું આ 6 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો શીખવવાનો છું। તો તમારે ડિસાઈડ કરવાનું કે આપણામાં તાકાત કેટલી છે, રાઈટ। જો તમે જેઈ અને નીટની તૈયારી કરવા માંગતા હોય તો આ વિડીયોને દેખજો, ઓકે। નહીં તો આની કોઈ અત્યારે જરૂર નથી, સમજાયું? જો તમે 11મા ધોરણમાં હોય તો તમે 11માની અંદર આજે 13 થી 14 પારિમાણિક સૂત્રો છે ને એમથી મોટાભાગના જે આપણો ટોપિક નંબર 4 છે ને પારિમાણિક વિશ્લેષણ, એના મોટાભાગના દાખલાઓ તમે કરી શકશો। પણ જો તમારે વધારે દાખલાઓ કરવા હોય, રાઈટ, તો તમે ટેક્સ્ટ બુકમાં મેં તમને કહ્યું ને પાછળના પેજ ઉપર જોજો, કંઈક 94 કે 96 પારિમાણિક સૂત્રો આપ્યા છે, રાઈટ। તો ઇન શોર્ટ એટલું જ કહું છું કે તમારે પારિમાણિક સૂત્રો તૈયાર કરવાના હોય ત્યારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી।
પહેલાં તમને આ 13 પારિમાણિક સૂત્રો આવડતા હોય અને તમને આમાં કોન્ફિડન્સ આવી ગયો હોય તો જ તમે આગળ વધજો, નહીં તો કંઈ આગળ વધીને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ બધું આપણે ભવિષ્યમાં ભણવાના છીએ. ઇન શોર્ટ એ કહી શકું કે ધોરણ 12ના જે સ્ટુડન્ટ છે ને એના માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે એ લોકોને ખબર છે કે એ લોકો અત્યારે ભણી જ રહ્યા હશે વિદ્યુત શાસ્ત્ર, રાઈટ? અને એમને ખબર જ હશે આ બધી ભૌતિક રાશિઓ શું છે: વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ, કેપેસિટન્સ. ક્લિયર? તો તમને આ ક્લિયરિટી આવી ગઈ? ફરીથી આજનો હું વિડીયો શરૂ કરું છું. તો કયા બાળકો આ વિડીયોને દેખવાના છે? જે લોકોને આગળના 13 થી 14 પારિમાણિક સૂત્રો તૈયાર થઈ ગયા હોય અને એ કોન્ફિડન્સથી આવડતા હોય, પ્લસ બીજી વાત એ કે એમને નવા પારિમાણિક સૂત્રો દેખવાના હોય. તો આ જે બધા પારિમાણિક સૂત્રો છે, આ બધી ભૌતિક રાશિ છે, ધોરણ 12માં આપણે ભણવાની છે, રાઈટ? પણ કોઈ સ્ટુડન્ટ નીટ અને જેઈની સાથે સાથે તૈયારી કરવા માગતો હોય અને એને એમ થતું હોય કે ના સર, અમે આ સૂત્રો તૈયાર કરી નાખીશું, કારણ કે પાછળ ભવિષ્યમાં પણ અમને ફાયદો થવાનો છે, તો એ આ વિડીયોને અહીંયાથી જોઈ શકે છે. ઓકે, સારું. હવે હું તમને એક બહુ જ મહત્ત્વની વાત કરવા જઈ રહ્યો છું. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે હું તમને બહુ જ મહત્ત્વની વાત કરું છું. જે મને જાણતા હશે એ લોકોને ખબર જ છે કે ધવલ સરની ટેકનિક કેવી હોય છે. બાળકો, ફિઝિક્સ છે ને એને રટ્ટો નથી મારવાનો. ફિઝિક્સ છે ને એને એ છે ને સિમ્પલ છે, સિમ્પલ, રાઈટ? એને તમારે કોમ્પ્લિકેટેડ કરવાની નથી. તમે એક બાજુ વિચારવા જાઓ તો મેં તમને કીધું કે 94 જેટલી પારિમાણિક, કંઈક 94 જેટલી ભૌતિક રાશિના આપણે પારિમાણિક સૂત્રો શીખવાના છે. તો તમને એમ થાય કે આટલા બધા આપણે કેવી રીતે યાદ રાખી શકીશું? પણ દેખો, મેં કહ્યું ને સિમ્પલ. મારી જોડે ટ્રીક છે, રાઈટ? મારી જોડે અનુભવ છે. હું તમને એમ કહું કે આ 94 છે ને એ 94 ભૂલી જાઓ, એમાંથી ફક્ત ને ફક્ત તમારે 2 જ પારિમાણિક સૂત્રો યાદ રાખવાના છે. 2 જ પારિમાણિક સૂત્રો. તો કેવી મજા આવે? આવે ને? તો સ્ટુડન્ટ, હું આ વાતને પકડી રાખું છું. હું ફક્ત તમને 2 જ પારિમાણિક સૂત્રો શીખવાડીશ ને, ફક્ત 2 જ પારિમાણિક સૂત્રો. એ 2 જ પારિમાણિક સૂત્રો પરથી તમે 94 પારિમાણિક સૂત્રો યાદ રાખી શકશો. ફરીથી હું આ વસ્તુને રિપીટ કરી રહ્યો છું. વિચારો, 94 પારિમાણિક સૂત્રો છે ને એમાંથી સૌથી અગત્યના 2 જ પારિમાણિક સૂત્રો આપણે યાદ રાખવાના છે. આપણે એ 2 પારિમાણિક સૂત્રો આપણે યાદ રાખી શકીશું ને તો હું તમને 94 પારિમાણિક સૂત્રો શીખવાડી શકું છું. સરપ્રાઈઝ લાગે છે ને તમને? પણ આ એકદમ સાચી વાત છે, રાઈટ? તો દેખતા જજો. હું આગળ વિડીયો બનાવવાનો મને ટાઈમ મળશે તો હું બનાવતો જઈશ. અને તમારે આ વસ્તુને ચેક કરવાની કે સર એમ કહે છે કે 2 જ સૂત્રો શીખવાડવાના અને બધા સૂત્રો કેવી રીતે આવે. ઓકે, તો જોઈ લઈએ. સ્ટુડન્ટ, એ 2 ભૌતિક રાશિ છે બેટા. 2 ભૌતિક રાશિ છે સ્ટુડન્ટ, બળ અને કાર્ય. બળ અને કાર્ય, રાઈટ? તમે બધા જ પારિમાણિક સૂત્રો ભૂલી જજો, એ પૂછાશે, પણ તમે બળ અને કાર્ય છે ને એના પારિમાણિક સૂત્રો ક્યારેય ના ભૂલતા, રાઈટ? આ મોસ્ટ આઈએમપી છે. જો કોઈને વિચાર આવે કે મારે 94 પારિમાણિક સૂત્રો કરવા છે અને જેઈ અને નીટમાં ક્વેશ્ચન સોલ્વ કરવો છે, તો એ છે ને બળ અને કાર્યનું પારિમાણિક સૂત્ર તૈયાર કરશે. હું એને સલાહ આપું છું કે આ બંને સૂત્રો તમે 25 વાર અને 25 વાર લખજો, અને 25 વાર નહીં, ના ફાવે તો 250 વાર પણ તમે લખજો, રાઈટ? કંઈક મેળવવા માટે કંઈક તો કામ કરવું પડે, એમને તમને મળવાનું નથી સ્ટુડન્ટ, રાઈટ? બળ અને કાર્ય આગળ તમે વિડીયો જોઈ લેજો, મેં બધું તમને ડિટેલમાં શીખવાડ્યું છે. બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ અને કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર, રાઈટ? તો બળનું પારિમાણિક સૂત્ર શું છે? m1 પ્રવેગનું L1T - 2, m1 L1T - 2. અને કાર્યનું સૂત્ર છે m1 L1T - 2 અને અહીંયા L1, રાઈટ? તો આવ્યું m1 L2T - 2. ઓકે બાળકો, તો ફરીથી તમને ફક્ત ને ફક્ત 2 પારિમાણિક સૂત્રો આવડતા હોય, બળ અને કાર્ય,
એક મજાની વાત કહું, હું આખું ટ્વેલ્થનું આખું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ તમને બળ અને કાર્યથી શીખવાડી શકું છું. યાદ રાખજો, બળ છે ને એ તમે ભવિષ્યમાં ભણશો, 5મા ચેપ્ટરમાં આવે છે, અને કાર્ય છે ને એ 6ઠ્ઠા ચેપ્ટરમાં આવે છે. તો તમે બળ અને કાર્યની પૂરેપૂરી ફીલ લેજો. તો બળ ભૌતિક રાશિ અને કાર્ય ભૌતિક રાશિ તમને આવડશે ને તો તમને 12મું પણ આવડી જશે. તો આખું 12મું ધોરણ છે ને એ 11મા ઉપર કેન્દ્રિત થયેલું છે, રાઈટ? તો તમારે 12માના ફિઝિક્સને એચીવ કરવું હશે ને તો 11માનું ફિઝિક્સ એચીવ કરજો, રાઈટ? અને એમાં 2 બહુ જ મહત્ત્વની ભૌતિક રાશિ છે, બળ અને કાર્ય. સારું, હવે આપણે આજનું લેક્ચર શરૂ કરીએ. સ્ટુડન્ટ, હું શું કહી રહ્યો છું, હું હવે પછી જે પણ આગળ વિડીયો અપલોડ કરીશ ને, અરે છોડો વિડીયોની વાત જવા દો, તમે ફિઝિક્સમાં મેં તમને 94 કહ્યા ને, એ સિવાય બી ઘણા બધા બીજા વધારાના પણ પારિમાણિક સૂત્રો બની શકે. તો તમે આ વસ્તુ ચેક કરજો. કોઈ પણ પારિમાણિક સૂત્ર લઈ લો બેટા, તો એ કોઈ પણ પારિમાણિક સૂત્રમાં તમને બળ અને કાર્યનું પારિમાણિક સૂત્ર આવતું જ હશે. ઓકે, આને ટ્રીક કહેવાય. આ બધું છે ને અનુભવ ઉપરથી આવે. ફિઝિક્સને સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો સમજી જાઓ, તમારે બળ અને કાર્ય છે ને એના સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. બળ છે 112, કાર્ય છે 122. બળનું સૂત્ર છે m1L1T-2 અને કાર્યનું પારિમાણિક સૂત્ર છે m1L2T-2. ઓકે, તો હવે આજે જે શીખવવાના છે 6 પારિમાણિક સૂત્ર ભાગ 4ની અંદર, એ આપણે સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે વિદ્યુતશાસ્ત્ર, રાઈટ? આજે આપણે વિદ્યુતશાસ્ત્ર જે ધોરણ 12માં આવવાનું છે એના આપણે પારિમાણિક સૂત્રો જોઈ રહ્યા છીએ. વિદ્યુતશાસ્ત્ર, રાઈટ? એના આપણે પારિમાણિક સૂત્રો જોઈ રહ્યા છીએ. મારે તમને આજે ટોટલ 6 જેટલા પારિમાણિક સૂત્રોના શીખવાડવાના છે, રાઈટ? તો લઈ લઈએ આપણે. પહેલા હું તમને 4 શીખવું છું. પછી બાકીના 2 શીખવું છું. એમ કરીને મારે આજે તમને ટોટલ 6 પારિમાણિક સૂત્રો શીખવવાના છે, રાઈટ? તમે નંબર ગમે તે આપી શકો છો. ઓકે, આગળ જો તમે 13 નંબર સુધી પહોંચ્યા હોય, નંબર તમારે ગમે તે આપવાનો, રાઈટ? એ કંઈ બહુ મોટી વાત નથી. હા, 1 મિનિટ હું થોડું સેટ કરી નાખું. આગળ તમે 13 પારિમાણિક સૂત્ર સુધી નંબર આપ્યો હોય તો નંબર તમે જે પણ આપો એ આપી દો. ચાલો, કંઈ વાંધો નહીં. 14, 15, 16, 17. 14, 15, 16, 17. ओके, 14, 15, 16, 17. हाँ, देखो आज હવે આપણે વિદ્યુતશાસ્ત્રના પારિમાણિક સૂત્રો ભણી રહ્યા છીએ, રાઈટ? 14, 15, 16 અને 17. બળ અને કાર્ય હંમેશા તમારે યાદ રાખવાનું. ક્લિયર? મેં લાઈન છે ને ત્રાંસી દોરી છે એટલે સેટ થતું નથી. ઓકે, લખી નાખો મારી સાથે. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત ભાર, કરું છું ને વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન, રાઈટ? તો આજે આપણે અત્યારે 4 ભૌતિક રાશિ સમજી રહ્યા છીએ. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. સ્ટુડન્ટ, હવે હું તમને એક મજાની વાત કહું.
અત્યાર સુધીમાં તમે જે પારિમાણિક સૂત્રો શીખ્યા હતા ને એ યંત્રશાસ્ત્રના હતા, યંત્રશાસ્ત્રના, અને એનું સ્વરૂપ આવતું હતું MLT. સ્વરૂપ કેવું આવતું હતું? MLT. હવે આપણે આ વિદ્યુતશાસ્ત્રના પારિમાણિક સૂત્રો ભણી રહ્યા છીએ, તો આનું સ્વરૂપ આવશે MLTA આવશે, રાઈટ? આનું સ્વરૂપ આવશે MLTA. MLTA. આ તો તમને ખબર છે ને, M દળ માટે, L લંબાઈ માટે, T સમય માટે, અને નવું આવ્યું ને એ છે એમ્પિયર, વિદ્યુત પ્રવાહનો એકમ. આ હશે વિદ્યુત પ્રવાહ માટે. તો વિદ્યુત પ્રવાહ છે ને, વિદ્યુત પ્રવાહ, ઓકે, એને આપણે પારિમાણિક સૂત્રમાં E વડે બતાવીશું. યાદ રાખશો ને? હવે પછીના જે પારિમાણિક સૂત્રો આવશે ને આજના લેક્ચરના, એ MLT નહીં આવે, એ MLTA આવશે. યાદ રાખજો, MLTA આવશે. શું આવશે? MLTA, રાઈટ? તો જોઈ લઈએ આપણે. નોર્મલી જ્યારે આપણે NCERT માં લખતા હોય ને દાખલાઓમાં, ત્યારે આપણે અહીંયા અંતે બોક્સ વડે બતાવીશું, ભૂલતા નહીં. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ તો મૂળભૂત ભૌતિક રાશિ છે, તો એનું આવશે વિદ્યુત પ્રવાહ, રાઈટ? જેમ લંબાઈનું L આવે એમ વિદ્યુત પ્રવાહનું શું આવશે? E1 આવશે, રાઈટ? વિદ્યુત ભાર. વિદ્યુત ભારનું આપણે સૂત્ર લઈ લઈએ, તો વિદ્યુત ભારનું સૂત્ર આવશે વિદ્યુત પ્રવાહ ગુણાકારમાં સમય. વિદ્યુત ભારનું સૂત્ર આવશે વિદ્યુત પ્રવાહ ગુણાકારમાં સમય. જો તમને યાદ હોય તો 10મા ધોરણમાં તમે I = Q/T આવું સૂત્ર તમે જો ભણ્યા હોય તો 10મા ધોરણમાં I = Q/T, પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય. તો અહીંયાથી વિદ્યુત ભારને આપણે કરતા બનાવ્યો છે, તો વિદ્યુત ભાર બરાબર આવશે પ્રવાહ ગુણાકારમાં સમય. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન દેખો, મેં તમને આગળ જ કહ્યું હતું કે મોટા ભાગના પારિમાણિક સૂત્રો હું આ બંનેથી તમને શીખવાડી શકીશ, રાઈટ? તો દેખો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવે છે બાળકો, બળ, જોવાનો ઉપયોગ કર્યો ને, બળ ભાગ્યા વિદ્યુત ભાર. યાદ રહેતું હોય તો રાખી દેવાનું, તમે 12મામાં ભણવાના છો. બળ ભાગ્યા વિદ્યુત ભાર છે ને એના વિદ્યુત ક્ષેત્ર કહેવાશે. એવી રીતે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર છે ને એના વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. જોરદાર ઇન્ટરેસ્ટિંગ છે ને આ ફિઝિક્સ. અને આપણે ભાગ નંબર 2 માં કેવું શીખવાડ્યું હતું? દળ અને વેગ શીખ્યો તો, યાદ હોય તો. દળ અને વેગ, સોરી ભાગ 2 માં આપણે વેગ અને પ્રવેગ શીખ્યો તો. ભાગ 2 માં આપણે વેગ અને પ્રવેગ શીખ્યો તો, યાદ કરો. ભાગ 2 માં વેગ અને પ્રવેગ શીખ્યો તો, અને વેગના આપણે દળ વડે ગુણ્યા તો એ વેગમાન થઈ જતું હતું, અને પ્રવેગને આપણે દળ વડે ગુણ્યા તો એ બળ થઈ જતું હતું. તો આજે 16મા નંબરનું અને 17મા નંબરની ભૌતિક રાશિ તમે જુઓ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે. બળ અને કાર્ય. બળને આપણે વિદ્યુત ભાર વડે ભાગી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર થઈ જાય, અને કાર્યને આપણે વિદ્યુત ભાર વડે ભાગી દઈએ તો એ વિદ્યુત સ્થિતિમાન થઈ જાય. બાળકો, આ સૂત્ર તમે ભવિષ્યમાં ભણવાના, રાઈટ? તો ધીમે ધીમે ટ્રાય કરજો યાદ રાખવાનો, ઓકે? અને મેં તમને કહ્યું ને, આ લેક્ચર કોના માટે છે? જે JEE અને નીટની તૈયારી કરતા હોય એમના માટે, અથવા કોઈ 12માના સ્ટુડન્ટ હોય ને એમના માટે છે આ, રાઈટ? હા, હવે તમે પારિમાણિક સૂત્રો બનાવી દો. પારિમાણિક સૂત્રો બનાવતા તો મેં તમને શીખ્યું છે ને, રાઈટ? ફટાફટ મને 4 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો બની આપો. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત પ્રવાહ એનું તો સાવ સહેલું છે ને, M0 L0 T0 A1. એવી રીતે 15, 16 અને 17ના મને MLT ના સ્વરૂપમાં, MLTA ના સ્વરૂપમાં પારિમાણિક સૂત્રો જોઈએ. 15, 16 અને 17ના મારે MLTA ના સ્વરૂપમાં પારિમાણિક સૂત્રો જોઈએ. ટ્રાય કરો સ્ટુડન્ટ. તમને સમજાઈ રહ્યું છે ને?
સ્ટુડન્ટ જો તમે છે ને ઓર્ડરમાં બધા આ પારિમાણિક સૂત્રોના વિડીયો જોયા હોય ને તો દેખો મેં શરૂઆતમાં જેવી રીતે ભણાવ્યું હતું ને એવી રીતે જ હું તમને ભણાવી રહ્યો છું. હા ને, આજે છે ને એ નવી ભૌતિક રાશિઓ છે, રાઈટ. એટલે હવે આ વખતે આપણે MLT તો કરતા હતા ને, એ સિવાય એક નવું પદ આવ્યું ને એમ્પિયર. ઓકે, તો એને પણ ધ્યાનમાં લઈશું. તો ચેક કરી લઈએ આપણે હવે તમે સાચા છો કે ખોટા. હા, દેખી લો, આ સૂત્રો તમારે તૈયાર કરવાના છે નીચે નીચે એના દાખલાઓમાં. વિદ્યુત પ્રવાહનું આવશે, આપણે એને રેટથી લખીએ છીએ ને. ઓકે, એ આવશે m0 E1 જ લખી શકીએ ને, પણ એને આપણે આ રીતે પણ લખી શકીએ m0 L0 T0 A1, રાઈટ. તો આ આપણું વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર આવ્યું. વિદ્યુત ભારનું લેવું હતું, વિદ્યુત પ્રવાહનું શું આવ્યું? E1 સમયનું આવે, T1 સમયનું આવે, T1. તો આ આપણું આવી ગયું A1 T1. અથવા આપણે નામ લખીએ T1 A1, રાઈટ. તો વિદ્યુત ભાર છે ને એનું પારિમાણિક સૂત્ર આવ્યું T1 A1. 12th વાળા સ્ટુડન્ટ ઘણી વખતે છે ને વિદ્યુત ભારને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈને આ રીતે પણ લેવામાં આવે છે Q1, રાઈટ. હું શું કહેવા માંગુ છું, તમે પ્રવાહ છે ને પ્રવાહ એના આ રીતે લખી શકો, પ્રવાહ બરાબર T1, પ્રવાહ બરાબર Q1 T-1. 12મા વાળા સ્ટુડન્ટ માટે શીખવાડ્યું મેં. ચલો 11મા વાળા સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો ફરીથી પાછું. આપણે તો ખાલી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે તો ખાલી વિદ્યુત પ્રવાહને આપણે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારીએ છીએ. ઓકે, હા. તો વિદ્યુત પ્રવાહનું શું આવ્યું? m0 L0 T0 A1. અને વિદ્યુત ભારનું આવ્યું m0 L0 T1 A1. યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ m0 L0 T0 A1, વિદ્યુત ભાર m0 L0 T1 A1. ઓકે, હવે બાળકો તમે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ના પારિમાણિક સૂત્રો યાદ કરવાના, પારિમાણિક સૂત્રો અહીંયા પ્રેક્ટિસ કરો. ઓકે, બળ અને કાર્યનું તો મેં આપેલું છે ને, એને આપણે T1 A1 વડે ભાગી દેવાનું છે. ટ્રાય કરો. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે બનાવીએ બળનું. તો બળનું શું આવશે? m1 L1 T-2, m1 L1 T-2. અને વિદ્યુત ભારનું આવશે T1 A1. હવે તો આનું તમને સાદુરૂપ આપતા આવડતું હોવું જોઈએ. આપી દો, તો સાદુરૂપ આપી દો. બળનું આવ્યું m1 L1 T-2 અને વિદ્યુત ભારનું આવ્યું T1 A1. આ ઉપર જશે તો -3 થઈ જશે ને, અને આ -1 થઈ જશે. ઓકે, તો આ આવ્યું m1 L1 T-3 A-1. 11 એકત્રી પણ કહી શકીએ આપણે એને. m1 L1 T-3 A-1, રાઈટ. તો આપણું વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર આવ્યું. m1 L1 T-3 A-1. સ્ટુડન્ટ તમે ચેક કરતા જજો, વચ્ચે કોઈ મિસ્ટેક હોય તો મને કોમેન્ટ કરજો, રાઈટ. m1 L1 T-3 A-1. સારું, હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનું કેવી રીતે બનાવીશું? તો કાર્યનું આ રહ્યું આપણી જોડે m1. 11માં જે સ્ટુડન્ટ છે ને એ સ્ટુડન્ટને તો બહુ પ્રેક્ટિસ કરવી પડશે, રાઈટ. કારણ કે તમે નીટ અને જેઈના ક્વેશ્ચન કરવા માંગતા હોય તો એમને તો થવાના નથી ને, રાઈટ. તો 1.5 થી 2 કલાક આપવા પડશે તમારે આ 6 પારિમાણિક સૂત્રો તૈયાર કરવા માટે. અને એક વખત પારિમાણિક સૂત્રો તૈયાર થઈ જશે પછી તો દાખલાઓ સાવ સહેલા હશે. કાર્ય m1
L2 T minus 2, M1 L2 T minus 2 અને વિદ્યુતભારનું લઈ લઈએ આપણે T1 A1, રાઈટ. તો આ આપણે અહીંયા ફરીથી બતાવી દઈએ તો અહીંયા L2 છે ને, તો M1 L2 T minus 2, તો આ આવશે M1 L2 T minus 3 A minus 1, રાઈટ. શું આવ્યું આ M1 L2 T minus 3 A minus 1, 1231 આવ્યું આ, રાઈટ. 1131 આવું ગોખવાનું ના હોય પણ વચ્ચે વચ્ચે ટ્રીક આપું છું, રાઈટ. 11:30 વાગ્યા હોય ને એને 1 મિનિટ લઈ લેવાની અને આ 12:30 વગાડી દેવાની, એના પર 1 મિનિટ લઈ લેવાની, રાઈટ. મજાક કરું છું વચ્ચે વચ્ચે કારણ કે અમુક લોકો એવી રીતે પણ યાદ રાખતા હોય છે, પણ મેઇન પદ્ધતિ કઈ છે આ જ, રાઈટ. કોઈ પણ રીતે તમે આ પારિમાણિક સૂત્રો તૈયાર કરજો, રાઈટ, તો તમને દાખલો આવડશે. M1 L2 T minus 3 A minus 1, રાઈટ. M1 L2 T minus 3 A minus 1. તો આ આપણે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ભણ્યા. મજા પડી જાય છે ને. વિદ્યુત ક્ષેત્ર બળ ભાગ્યા વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, રાઈટ. વિદ્યુત ક્ષેત્રનું આવ્યું M1 L1 T minus 3 A minus 1 અને વિદ્યુત સ્થિતિમાનનું આવ્યું 1231. વિદ્યુત ક્ષેત્રનું આવ્યું 1131. પાછળના બે માઇનસ યાદ રાખવાના. ક્લિયર? સારું, અહીંયા સુધી આપણે પહોંચ્યા. ચલો આપણે સૌથી પહેલાં હવે આ જે પારિમાણિક સૂત્રો છે ને એને આપણે ટેબલ સ્વરૂપે લખી નાખીએ અને પછી બીજા બે બાકી છે ને, અવરોધ અને કેપેસિટન્સ, અવરોધ અને કેપેસિટન્સ, એને આપણે યાદ કરીએ. ઓકે, તો અત્યારે આપણે વિદ્યુત શાસ્ત્ર છે ને ધોરણ 12 માં આવે છે એના પારિમાણિક સૂત્રો આપણે અત્યારે શીખી રહ્યા છીએ. ઓકે, કેટલા શીખ્યા છે આપણે? ટોટલ 4 શીખ્યા છે, રાઈટ. કયા કયા હતા? ક્રમ આ રીતે આપી દઉં, આજના લેક્ચરનો ક્રમ આપી દઉં, રાઈટ. હા, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, રાઈટ. બાળકો આના તમારે ફોર્મ્યુલા યાદ રહે તો રાખવાના, નહીં તો એ બધા 12મા ધોરણમાં આવે છે. વિદ્યુત પ્રવાહ છે ને એના આપણે સંકેતમાં I વડે બતાવીએ છીએ. વિદ્યુત ભાર છે એના આપણે સંકેતમાં Q વડે બતાવીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર છે એના આપણે સંકેતમાં E વડે બતાવીએ છીએ અને E નું સૂત્ર આવશે F/Q, રાઈટ. અને વિદ્યુત સ્થિતિમાનને આપણે સંકેતમાં V વડે બતાવીએ છીએ અને V નું સૂત્ર આવશે W/Q. ક્લિયર? સમજાયું? ફરીથી વિદ્યુત પ્રવાહને આપણે I વડે બતાવીશું, વિદ્યુત ભારને આપણે Q વડે બતાવીશું, વિદ્યુત ક્ષેત્રને આપણે E વડે બતાવીશું અને વિદ્યુત સ્થિતિમાનને આપણે V વડે બતાવીશું. તો વિદ્યુત પ્રવાહ નો તો A1 જ આવશે, A1. Q નું સૂત્ર, તો Q નું સૂત્ર શું આવશે? IT આવશે, એટલે આનો T1 અને આને A1, તો આવી ગયું T1 A1. વિદ્યુત ક્ષેત્ર F/Q, એટલે F એટલે M1 L1 T minus 2 upon T1 A1. તો આ આપણું આવી ગયું M1 L1 T minus 3 A minus 1. ખબર છે ને, આપણે હમણાં શીખવાડ્યું. એવી રીતે વિદ્યુત સ્થિતિમાનને આપણે V વડે બતાવીએ તો W/Q1. કાર્યનું આવે M1 L2 T minus 2 અને ચાર્જનું આવ્યું T1 A1. તો આ આવી ગયું આપણું M1 L2 T minus 3 A minus 1, રાઈટ. તો આ જે ટેબલ છે તમારે 10 વખત કરવાનું. કેટલી વાર? 10 વાર. ઓકે, 10 વાર લખીને તૈયાર કરી નાખવાનું. એક વખત ચેક કરી લઈએ આપણે, વિદ્યુત પ્રવાહ A1, વિદ્યુત ભાર T1 A1. અરે T1 A1 લખો કે A1 T1 લખો, કંઈ વાંધો નહીં,
વિદ્યુત ક્ષેત્ર M1 L1 T-3 A-1, વિદ્યુત સ્થિતિમાન M1 L2 T-3 A-1. યાદ રાખી દેજો ને સ્ટુડન્ટ. વિદ્યુત ક્ષેત્ર 1131, વિદ્યુત સ્થિતિમાન 1231. ઓકે, સારું. હવે છે ને હું બહુ વધારે ટાઈમ નથી લેતો કારણ કે વિડીયો છે ને બહુ લાંબો થઈ રહ્યો છે, રાઈટ? તો ફટાફટ હું તમને અવરોધ અને કેપેસિટર છે ને એના પારિમાણિક સૂત્રો શીખવી દઉં છું, રાઈટ? અવરોધ અને કેપેસિટન્સ. દેખો બાળકો, અવરોધ વિશે તો તમને થોડો આઈડિયા હશે, પણ કેપેસિટન્સ છે ને એ તો ટોટલી તમારે 12મા ધોરણમાં ભણવું પડશે, રાઈટ? તમને ખબર હોય તો 10મા ધોરણમાં ઓહમનો નિયમ આવતો હતો. ઓહમનો નિયમ યાદ છે? V = IR. યાદ કરજો, V = IR. અને તમે અહીંયાથી R ને કરતા બનાવશો તો V/I આવું સૂત્ર આવે. તો હું આમાં ડિટેલમાં નથી સમજાવતો, રાઈટ? અવરોધ બરાબર વિદ્યુત સ્થિતિમાન અપોન પ્રવાહ. અવરોધ બરાબર વિદ્યુત સ્થિતિમાન અપોન પ્રવાહ. અને કેપેસિટન્સ નું સૂત્ર આવશે, એ તમે 12માં ભણશો. તમને અત્યારે યાદ નહીં રહે, આના પર હું સ્ટાર કરું છું, બરાબર? Q = CV હતું ને, Q = CV. ઓકે, અહીંયા લખો તો દેખાશે. 12માં આવશે Q = CV આવતું ને, આ તો હું યાદ રાખું છું તમને. તો C નું સૂત્ર આવશે Q/V. ઓકે, તો જે કેપેસિટન્સ છે ને, કેપેસિટન્સ એનું સૂત્ર આવશે વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. મને ખબર છે તમને આ એકદમ નવું લાગી રહ્યું છે, રાઈટ? પણ થોડી તો મહેનત કરવી પડશે. કેપેસિટન્સ નું સૂત્ર આવશે વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન, રાઈટ? ઓકે, હા. તમે હવે આ બંનેના પારિમાણિક સૂત્રો બનાવી દો. ચલો ફટાફટ. અવરોધ તો યાદ રહેવું છે ને. અવરોધ બરાબર વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા પ્રવાહ, અને કેપેસિટન્સ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. સમજમાં આવી રહ્યું છે બાળકો? આપણે V છે ને એને આપણે I વડે ભાગી દઈશું ને તો એ અવરોધ મળી જશે R. આપણે એના R વડે બતાવીએ. અને Q છે એને આપણે V વડે ભાગી દઈશું ને, Q ને V વડે ભાગી દઈશું ને તો આપણને અહીંયા કેપેસિટન્સ C મળી જશે, રાઈટ? સ્ટુડન્ટ, તમને એમ થતું હોય કે ધવલ સર તમે તો અમને એવું કહ્યું કે તમારે બળ અને કાર્યના સૂત્રો યાદ રાખવાના તો જ તમને બાકીના સૂત્રો આવડે. તો તમને એમ થાય કે અહીંયા બળ અને કાર્યના સૂત્રો ક્યાં આવ્યા? પણ દેખો બાળકો, બળ અને કાર્યના સૂત્રો તો આવ્યા જ ને. આ વિદ્યુત સ્થિતિમાન તમે ક્યાંથી લાવ્યા છો, રાઈટ? ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં બહુ જ અગત્યની ભૌતિક રાશિ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય છે? બળ ભાગ્યા વિદ્યુત ભાર. અને વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. અને આ કેવું છે? ચેઇન પ્રકારનું છે. આ ચેઇન પ્રકારનું, રાઈટ? કે એક આવડશે તો જ તમને બીજું આવડશે. ઓકે, કહેવાનો મતલબ એમ કે તમારે વિદ્યુત શાસ્ત્રમાં આગળ વધવું હોય, હું તમને 12મા ધોરણમાં ભણાવીશ, તો તમારે આ બેને પકડવા પડશે, ફંડામેન્ટલ. આ બેને પણ આ બે ફંડામેન્ટલ ક્યાંથી આવ્યા છે? બળ અને કાર્યના કોન્સેપ્ટ પરથી જ આવ્યા છે ને. તો એવી જ રીતે આ અવરોધ અને કેપેસિટન્સ દેખો વધારે સમજાવવા જઈશ તો તમે ડિસ્ટર્બ થઈ જશો. એના કરતાં આપણે આ સૂત્રોથી પારિમાણિક સૂત્રો બનાવીને આપણે આગળ વધીએ. આ અવરોધ અને કેપેસિટન્સ છે એ વિદ્યુત સ્થિતિમાનના કોન્સેપ્ટ પરથી આવ્યા છે. સમજાયું? V/I એને અવરોધ કહેવાય અને Q/V એને કેપેસિટન્સ કહેવાય. સારું, આનું પારિમાણિક સૂત્ર બની આપો મને. વિદ્યુત સ્થિતિમાન, ચલો તમે ટ્રાય કરો. અવરોધ અને કેપેસિટન્સ નું મને પારિમાણિક સૂત્ર બની આપો. અવરોધ અને કેપેસિટન્સ નું, રાઈટ? વિદ્યુત સ્થિતિમાન નું શું આવ્યું? 1231 એટલે M1 L2 T-3 A-1. અને પ્રવાહનું આવ્યું
A1 તો આ બની ગયું આપણું m1 L2 t -3 a -2 12 32 આવ્યું આ રાઈટ અવરોધનું આ હું 11 31 ને 12 31 ને 12 32 ને આ બધું ધીમે ધીમે બોલી રહ્યો છું ને એ જે 11 માં જે નવા સ્ટુડન્ટ છે ને એ લોકોને ખાલી એક પકડ આવે ને એટલા માટે હું કરી રહ્યો છું બાકી તો આ બધું તમારે સૂત્રથી જ કરવાનું હશે અવરોધ વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા પ્રવાહ વિદ્યુત સ્થિતિમાન 12 31 લખી નાખ્યું ભાગ્યા A1 12 32 આવી ગયું કેપેસિટન્સ વિદ્યુત ભાર તો આ તમે 4-5 વખત લખીને પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવડશે T1/A1 T1/A1 અને વિદ્યુત સ્થિતિમાનનું M1 L2 T -3 a -1 ચલો આનું વિચાર કેટલું આવશે T1 A1 upon M1 L2 T -3 a -1 ઉતાવળ નહીં કરવાની ક્યારે T1 A1 upon M1 L2 T -3 a -1 યાદ કરો સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યાં જ હું એન્ડ કરું છું વિદ્યુતશાસ્ત્ર છે ને એના પારમાણિક સૂત્રો ભણીએ છીએ અને એ MLT A પ્રકારના હોય MLT A પ્રકારના તો પહેલા MLT A લખી નાખું MLT A તો આપણા જે અહીંયા જેના MLT A સ્વરૂપ છે ને એ તમે ફરતી યાદ કરી નાખો M શું છે દળ છે ભૂલી ના જશો L છે લંબાઈ T છે સમય અને એ કોના માટે વાપરીએ છીએ આપણે વિદ્યુત પ્રવાહ માટે રાઈટ તો આનું સાદું આપી દીધું તમે આપી દો ફટાફટ MLT A તો જોઈ લો અહીંયા M1 છે ને ઉપર જશે તો M -1 થઈ ગયો નીચે L2 છે તો ઉપર જશે તો L -2 થઈ ગયો L -2 થઈ ગયો હવે આપણે T નું વિચારીએ T નું તો અહીંયા T1 છે અંશમાં અને છેદમાં છે T -3 તો આનું સાદુરૂપ આપી દો તમે તો આવ્યું T1 + 3 T4 આવ્યો રાઈટ તો અહીંયા T4 આવશે એવી રીતે આપણે E માટે લઈ લઈએ તો અહીંયા A1 છે અને છેદમાં A -1 છે તો 1 + 1 A2 આવ્યો થોડી મહેનત કરવી પડી આપણે આમાં રાઈટ તો અહીંયા શું આવ્યું A2 ક્લિયર તો આપણને અહીંયા કેપેસિટન્સનું પારમાણિક સૂત્ર મળ્યું 12 42 મતલબ M -1 L -2 T4 અને A2 રાઈટ તો આપણને અહીંયા પારમાણિક સૂત્ર મળ્યું M -1 L -2 T4 A2 તો બી તમે સ્ટુડન્ટ એક વખત ચેક કરી નાખજો રાઈટ કેપેસિટન્સનું પારમાણિક સૂત્ર મળ્યું આપણને M -1 L -2 T4 અને A2 સારું હવે આપણે આને ફટાફટ ટેબલના સ્વરૂપમાં લખી નાખીએ ઓકે સ્ટુડન્ટ હવે આપણે આને સિમ્પલ બનાવી અને ટેબલના સ્વરૂપમાં લખી નાખીએ રાઈટ તો હવે જે આ બે પારમાણિક સૂત્રો છે ને બરાબર તો આ તમારે 15 વાર લખવાનું છે આ ટેબલ તમારે કેટલી વાર લખવાનું છે 15 વાર રાઈટ 15 વાર લખજો તમે આને ઓકે તો ફટાફટ ચેક કરી નાખીએ આપણે 5 અને 6 રાઈટ 5 અને 6 શું લઈશું આપણે આજે 5 અને 6 માં 5 અને 6 રાઈટ એ છે અવરોધ અને કેપેસિટન્સ અવરોધ અને કેપેસિટન્સ અવરોધ અને કેપેસિટન્સ અવરોધને આપણે R વડે બતાવીએ અને કેપેસિટન્સને આપણે C વડે બતાવીએ રાઈટ તો સૂત્રો યાદ રહી જાય તો બહુ જ સરસ ભવિષ્યમાં ભણવાના છે ઓહમનો નિયમ અવરોધ R = V/R
આઈ અને કેપેસિટન્સ સી બરાબર Q upon B. આ બંને પારિમાણિક સૂત્રો તૈયાર કરવા માટે તમારે વિદ્યુત સ્થિતિમાન છે ને એનું પારિમાણિક સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ઓકે, દેખી લઈએ. V by I m1 L2 T minus 3 A minus 1. જો જેને આગળ સમજણ ના પડી અહીંયા ફરીથી ધ્યાન આપો. અને આનું આવ્યું A1, તો આ આવ્યું આપણું m1 L2 T minus 3 A minus 2. ક્લિયર? તો અવરોધનું પારિમાણિક સૂત્ર શું આવ્યું? m1 L2 T minus 3 A minus 2. કેપેસિટન્સ તો બનાવી દીધું તમે, ચાલો બનાવી દો. કેપેસિટન્સ વિદ્યુતભાર એટલે T1 A1 અપોન વિદ્યુત સ્થિતિમાન એ છે આપણું m1 L2 T minus 3 A minus 1, રાઈટ? તો આ આવ્યું આપણું m minus 1 L minus 2 1 plus 3 T4 1 plus 1 2. ક્લિયર? તો સ્ટુડન્ટ, આજે મેં તમને વિદ્યુત શાસ્ત્રના જે તમારે ધોરણ 12માં ભણવાનું છે એના ટોટલ 6 પારિમાણિક સૂત્રો શીખવ્યા, રાઈટ? આજે બહુ જ સરસ મજાનું કામ કર્યું છે આપણે. જે નીટ અને જેઈના દાખલાઓ છે ને એ તમે ક્યારે કરી શકો? જ્યારે તમને પારિમાણિક સૂત્રો આવડતા હોય તો જ કરી શકો. ઓકે, તો હું તમને સિસ્ટમેટિક જેમ ભણાવું છું ને એમ તમારે આ પારિમાણિક સૂત્રો તૈયાર કરતું જવાનું. સારું, આજે આપણે લેક્ચરમાં ટોટલ 6 પારિમાણિક સૂત્રો ભણ્યા, રાઈટ? અને આ જે 6 પારિમાણિક સૂત્રો છે એ ધોરણ 12 વિદ્યુતશાસ્ત્રમાં ભણવાના આવે. એ છે વિદ્યુત પ્રવાહ A1, વિદ્યુત ભાર A1 T1, વિદ્યુત ક્ષેત્ર 1131, વિદ્યુત સ્થિતિમાન 1231, અવરોધ 1232, કેપેસિટન્સ 1242, રાઈટ? તમે તમારી રીતે ચેક કરી લેજો અને પ્રેક્ટિસ કરજો. ઉપરનું ટેબલ 10 વખત અને નીચેનું ટેબલ 15 વખત.